टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचारों अमदावाद जेनेसोल एन्जिनियरिंग सामे सेबीनी मोटी कार्यवाही नाણાકીય ગેરરીતિ મામલે કંપનીના ડિરેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે। કંપનીના ડિરેક્ટર અનમોલસિંહ જગ્ગી અને પુનિતસિંહ જગ્ગી સામે કાર્યવાહી કરવામાં આવી। કંપનીના લોનના રૂપિયા પોતાના અંગત ઉપયોગો માટે તેમણે વાપર્યા હતા। લોનના રૂપિયાથી ગુરુગ્રામમાં ફ્લેટ મોંઘી વસ્તુઓની કરી હતી તેઓએ ખરીદી। જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના જે બંને ડાયરેક્ટર છે એમની સામે સેબીએ સ્ટેપ્સ લીધા છે। બંનેને ડાયરેક્ટર પદથી દૂર કરવામાં આવ્યા છે। જેન્સોલની આ ઓફિસ છે જે મકરબા વિસ્તારમાં આવેલી છે અને જે લોન 2021થી 2024 દરમિયાન એમણે લીધા હતા ત્યારે એ લોનની જે અમાઉન્ટ છે એ લોનની અમાઉન્ટ માંથી જે 200 કરોડથી પણ વધારેની રકમનું જે અંદાજિત મામલો સામે આવી રહ્યો છે એમાં જે રકમનો ઉપયોગ છે એ એમણે ગુરુગ્રામમાં ફ્લેટ ખરીદવા માટે અને સાથે જ સાથે જે કેટલીક લક્ઝરી વસ્તુઓ છે એ ખરીદવા માટે અને એ ઉપરાંત એમના પત્ની અને એમના માતાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। સેબીએ આ મામલે તપાસ પણ શરૂ કરી છે અને જે ફોરેન્સિક એક્સપર્ટ છે એ આ સમગ્ર મામલે તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે। ત્યાં સુધીમાં શેર બજારમાં પણ બંને ડાયરેક્ટર્સ છે એમને બેન કરી દેવામાં આવ્યા છે અને આ મકરબા સ્થિત જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડની ઓફિસ છે જે ઓફિસમાં અત્યારે અમે વાત કરવા પણ આવ્યા પરંતુ અહીંયા કોઈ પણ એવા વ્યક્તિ નથી જે મીડિયા સામે આવીને વાત કરે એ પ્રકારનો જવાબ અહીંયાથી આપવામાં આવ્યો છે। પરંતુ આ ખૂબ મોટો મામલો છે કે જેમાં લોન લઈને પોતાના નિજી પોતાના પ્રાઇવેટ ફ્લેટ ખરીદવામાં અને પોતાના લક્ઝરિયસ લાઈફને આગળ વધારવામાં એ પ્રકારે આ જે પૈસા છે નાણાં છે એનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।